હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો આજના લેક્ચરની અંદર આપણે નાઇટ્રોજન ચક્રથી શરૂઆત કરવાની છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા જલચક્ર એટલે શું. આજના લેક્ચરમાં આપણે સમજીશું નાઇટ્રોજન ચક્ર એટલે શું. તો ચલો શરૂ કરીએ. નાઇટ્રોજન ચક્ર સૌથી વધારેમાં વધારે અગત્યનું ચક્ર હોય આખા પર્યાવરણની અંદર. ત્રણ પ્રકારના મુખ્ય ચક્ર આપણે ભણવાના છે. ચક્ર કામ શું કરે છે, ચક્ર શા માટે હોય છે એ સમજીએ હમણાં આપણે. નાઇટ્રોજન સાયકલ, નાઇટ્રોજન જ્યારે વાતાવરણમાં રહેલા કોઈ પણ રીતે વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આવે છે. વાતાવરણમાંથી કોઈ પણ રીતે વનસ્પતિમાં જાય છે. જ્યારે એ નાઇટ્રોજન વાતાવરણમાંથી વનસ્પતિમાં જાય ત્યારે પ્રોટીનમાં કન્વર્ટ થશે. એ આપણે ખાઈએ છીએ એટલે એમાંથી એમિનો એસિડ્સ આપણને મળે છે. હવે કોઈ પણ વ્યક્તિ મરી ગયો તો એમિનો એસિડ તો એના શરીરની અંદર રહી ગયો. ફરી એકવાર બોલું છું, નાઇટ્રોજન જસ્ટ પ્રોમો આપું છું. સાયકલ શા માટે છે એ સમજાવવા, હજી મેં સવાલ શરૂ નથી કરેલો. સપોઝ કે નાઇટ્રોજન છે એ વાતાવરણમાં સ્પ્રેડ થયેલો છે. એ નાઇટ્રોજનનો આપણે ડાયરેક્ટ યુઝ નથી કરી શકતા એટલે વનસ્પતિએ ખેંચી લીધો. એ નાઇટ્રોજન પ્રોટીન બની ગયું. માની લો કે વનસ્પતિને કોઈ ખાતું જ નથી તો લાંબા સમય સુધી ત્યાં નાઇટ્રોજન પડ્યો રહ્યો. સપોઝ કે ધીરે ધીરે વનસ્પતિઓ વધતી જાય છે તો વાતાવરણનો નાઇટ્રોજન તો ખાલી થતો જોવો જોઈએ, પણ ખરેખર એવું થતું નથી. સેમ વે જલચક્રમાં આપણે ભણ્યા એમ કે બાષ્પીભવન દ્વારા પાણી છે એ વાદળમાં રૂપાંતરણ થાય છે, વરાળ બને છે, સંઘનન થઈ અને એમાંથી વાદળ બને છે અને વાદળ ફરીવાર વરસે છે તો પાણી, બાષ્પ અને ફરીવાર વરસાદ. તો આ જે સાયકલ હતી એને જળચક્ર કહેતા, વોટર સાયકલ કહેતા. આ જ રીતે નાઇટ્રોજન છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાઈ ગયો, બીજામાંથી ત્રીજામાં ફેરવાનો. જો એનું સ્વરૂપ બદલાઈ ગયું હોય એટલે કે જે કુદરતી વાતાવરણનો નાઇટ્રોજન છે એ કુદરતી વાતાવરણના નાઇટ્રોજનની અંદર ધીરે ધીરે આપણે ઘટાડો નોંધાતો જોવો જોઈએ. સોરી, કુદરતી નાઇટ્રોજન જે છે 78%. તો તમને કીધું એમ કે ડેઈલી આપણે પ્રોટીનની રિક્વાયરમેન્ટ રહે છે. દુનિયામાં ઘણા બધા પ્રાણીઓ છે, ખાલી માણસો 7 કરોડ છે. 7 કરોડ શું, સોરી 7 અબજ, 7 થી 8 અબજ માણસો દુનિયામાં વસે છે. બધા પ્રાણી ગણી લો એ દરેકને પ્રોટીનની જરૂર છે. બધા નાઇટ્રોજનનો યુઝ કરે તો નાઇટ્રોજન 78%માંથી ઘટવો જોઈએ, બટ એવું ક્યારેય શક્ય બનતું નથી. હવે શા માટે, શું થાય છે, કઈ રીતે થાય છે, કઈ રીતે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં અને બીજા સ્વરૂપમાંથી પહેલા સ્વરૂપમાં કન્વર્ટ થાય છે, એ આખો એની ઉપરનું સ્ટડી એને સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાઈ ગયો પછી બીજામાંથી પહેલામાં પાછો કઈ રીતે આવશે એના વિશે આપણે માહિતી મેળવવાની છે, જેને આપણે ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો શરૂઆત કરીએ નાઇટ્રોજન ચક્ર. આપણી અંદરનું એટલે કે જીવાવરણની અંદરનું સૌથી અગત્યનું ચક્ર છે. જીવાવરણનું સૌથી અગત્યનું ચક્ર, જેને આપણે કેવું ચક્ર કહીએ છીએ? નાઇટ્રોજન ચક્ર. જીવાવરણનું સૌથી અગત્યનું ચક્ર એટલે કયું ચક્ર હશે? એ નાઇટ્રોજન ચક્ર હશે, કારણ કે બહુ બધું આની ઉપર ડિપેન્ડ કરે છે. બીજી વસ્તુ એટલે મહત્વનું છે કારણ કે નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે વાતાવરણની અંદર, લાઈક 78%, 78%. 78% નાઇટ્રોજન છે એ આપણને વાતાવરણની અંદર મિત્રો જોવા મળે છે. ક્લિયર?
78% જ્યારે મિત્રો નાઇટ્રોજન વાતાવરણમાં જોવા મળતો હોય તો એની અંદર જો વધારો કે ઘટાડો થાય તો ચોક્કસપણે કંઈક મોટા ફેરફારો સર્જાતા હોય છે. તો એની અંદર ફેરફાર ન થાય અને વાતાવરણમાં એ જળવાઈ રહેવો જોઈએ. ચલો ત્યાંથી આગળ વધીએ. તો સૌથી પહેલા કે નાઇટ્રોજનનું બે રીતે જમીનમાં સ્થાપન થાય છે. અહીંયા હું આખી સાયકલ ડ્રો કરી લઉં છું. સાયકલ તમારે પણ ડ્રો કરવાની છે. હવે તમે સ્ક્વેરથી ડ્રો કરો, સમજાવું. સ્ક્વેરથી મીન્સ એરા મારો એટલે તમે એને ગોળ એરો પણ મારી શકશો, અને ગોળ સરખો ન લાગતો હોય, વિચિત્ર સાયકલ બનતી હોય તો સ્ક્વેર એરો પણ મારી શકો. બંને હું અહીંયા એક વાર નમૂનો લઈને દેખાડું છું. સૌથી પહેલા નાઇટ્રોજન ક્યાં હતો તો કે વાતાવરણમાં. તો અહીંયા આપણે એવું લખશું વાતાવરણીય નાઇટ્રોજન. કયો નાઇટ્રોજન? વાતાવરણીય નાઇટ્રોજન. કારણ કે સૌથી પહેલા નાઇટ્રોજન એ વાતાવરણમાં જોવા મળતો હતો. ત્યાંથી મિત્રો આગળ જઈએ તો એ નાઇટ્રોજન છે એનું કોઈ પણ રીતે જમીનમાં સ્થાપન થયું. હમણાં જમીનમાં સ્થાપન કઈ રીતે થયું એ પાછું થિયરીમાં આવશે. હવે એનું જમીનમાં સ્થાપન થાય છે. જમીનમાં સ્થાપન થાય ત્યારે તમે તેને બે રીતે લખી શકશો. એક, તમે ડાયરેક્ટ આવા એરાથી ડિનોટ કરી દો. બીજું, તમે એને આવા એરાથી પણ ડિનોટ કરી શકો છો. સમજો છો? આમ પણ ચાલશે, આમ પણ ચાલશે. જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે સાયકલ છે એ ફોર્મ કરી શકશો. હવે એ નાઇટ્રોજન છે, વાતાવરણનો નાઇટ્રોજન છે, એ એક જમીનમાં ગયો પછી તો કે ઉદ્યોગો દ્વારા તેનું સ્થાપન થયું. ઔદ્યોગિક સ્થાપન કહી શકાય. કેવું સ્થાપન કહીશું એને? ઉદ્યોગોમાંથી ગેસ બહાર નીકળે છે એટલે અહીંયા આગળ તેનું ઔદ્યોગિક સ્થાપન થાય છે. એ ઔદ્યોગિક સ્થાપન થઈ અને એનું ફરીવાર નાઇટ્રિફિકેશન થાય છે. શબ્દ યાદ રાખજો. કેવું ફિકેશન? નાઇટ્રિફિકેશન. ફરીવાર નાઇટ્રિફિકેશનનો મતલબ શું થાય? નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે જોડાય અને જે નાઇટ્રોજનના ડાયોક્સાઇડ બનાવે છે અથવા ટ્રાયોક્સાઇડ બનાવે છે એને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રિફિકેશન એટલે શું? તો કે નાઇટ્રોજન એની ઓક્સિજન સાથે જોડાવાની જે ક્રિયા છે એ નાઇટ્રોજનની ઓક્સિજન સાથે જોડાવાની ક્રિયાને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? ચલો, તો વાતાવરણીય નાઇટ્રોજન, એ વાતાવરણીય નાઇટ્રોજનનું કેવું સ્થાપન થયું? ઔદ્યોગિક સ્થાપન, અને તેનું નાઇટ્રિફિકેશન કરીએ. જગ્યા થોડી મોટી રાખીએ એટલે વાંધો ના આવે. ચલો, ઔદ્યોગિક સ્થાપનથી આગળ વધીએ તો અહીંયા આગળ નાઇટ્રિફિકેશન થશે અને નાઇટ્રિફિકેશન થઈ અને એ શું બનાવશે તો કે નાઇટ્રાઇટ્સ બનાવશે, સોરી નાઇટ્રેટ્સ બનાવશે. શું બનાવે છે આ? નાઇટ્રેટ્સ. યાદ રાખજો, ફરીવાર બોલું છું, નાઇટ્રેટ્સ. નાઇટ્રેટ્સ એટલે કે NO3- આયન. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે સ્ટડી કરી ગયા. આને નાઇટ્રેટ કહેવાય. અને મિત્રો NO2- હોય તો NO2- ને નાઇટ્રાઇટ કહેવાય. યાદ રાખજો, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ વચ્ચેનો તફાવત. ઓકે, ચલો. તો વાતાવરણીય નાઇટ્રોજન છે એ શું બનાવે છે? નાઇટ્રેટ બનાવે છે. કઈ ક્રિયા દ્વારા? તો કે નાઇટ્રિફિકેશન. કઈ ક્રિયા દ્વારા એ બનાવે છે? નાઇટ્રિફિકેશનની ક્રિયા દ્વારા બનાવે છે. ત્યાંથી આગળ જઈએ. શું થયું? વાતાવરણનો નાઇટ્રોજન હમણાં જમીનમાં પણ સ્થપાવીએ, પણ અત્યારે આ લાઈનમાં જઈએ તો નાઇટ્રિફિકેશન થઈ અને નાઇટ્રેટ્સ બન્યા. નાઇટ્રેટ્સ બની અને અમુક બેક્ટેરિયા છે એ તેનું ડીનાઇટ્રિફિકેશન કરશે. શું કરશે? ડીનાઇટ્રિફિકેશન. ડીનાઇટ્રિફિકેશન એટલે શું? અહીંયા આગળ નાના અક્ષરે લખી નાખીએ, નાઇટ્રોજન ચક્ર. હવે નાઇટ્રિફિકેશન એટલે તમને કીધું કે નાઇટ્રોજન અને ઓક્સિજન જે એકબીજા સાથે સંયોજાય અને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ બનાવે, આને નાઇટ્રિફિકેશન કહેવાય.
ડીનાઇટ્રિફિકેશન એટલે શું? તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ તૈયાર જ હોય, આને છૂટા પાડે. શેની અંદર છૂટા પાડે? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજનની અંદર છૂટા પાડે. સમજો ફરીવાર, નાઇટ્રિફિકેશન એટલે શું? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાય તેને નાઇટ્રિફિકેશન કહેવામાં આવે છે. નાઇટ્રિફિકેશનની અંદર નાઇટ્રાઇટ્સ અથવા નાઇટ્રેટ્સ બને છે અને ડીનાઇટ્રિફિકેશનની અંદર NO2 બની ગયો હોય, એમાંથી એ NO2 નું N2 અને O2 ની અંદર રૂપાંતરણ થઈ જાય છે. શું થાય છે? N2 અને O2 ની અંદર રૂપાંતરણ થાય છે. ક્લિયર? તો અહીંયા આગળ નાઇટ્રિફિકેશન થયું, એક અહીંયા આગળ ઔદ્યોગિક સ્થાપન થશે ત્યારે પણ શું થશે? નાઇટ્રિફિકેશન. બે વાર નાઇટ્રિફિકેશન થઈ શકે, એકવાર નાઇટ્રાઇટ્સ બને અને નાઇટ્રેટ્સ બને. ફરી એકવાર, નાઇટ્રિફિકેશન એટલે શું? વાતાવરણમાંનો ઓક્સિજન, વાતાવરણમાંનો નાઇટ્રોજન કોઈ પણ રીતે ઓક્સિજન સાથે સંયોજાય અને જે સંયોજનો બનાવે છે તેને નાઇટ્રિફિકેશનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ધોરણ 8માં તમે આ આખી સાયકલ ભણી ગયા. હું તમને એને એ જ સાયકલની અંદર, એ લગભગ એ જ સાયકલની કોપી છે અહીંયા આગળ, બટ આપણે ઘણી બધી એની અંદર ડેપ્થ પકડવાની છે. ક્લિયર? ચલો, તો ફરીવાર નાઇટ્રેટ્સ બની ગયા. બે વાર નાઇટ્રિફિકેશન થયું, વાતાવરણનો નાઇટ્રોજન છે એને એકવાર નાઇટ્રિફિકેશન થઈ એને એનું ઔદ્યોગિક સ્થાપન થયું, બીજી વાર નાઇટ્રિફિકેશન થઈ અને નાઇટ્રેટ્સ બન્યા. હવે જો આવું જ થતું જતું હોય તો નાઇટ્રોજન તો જમા થતો જાય. નાઇટ્રોજન જમા શું? નાઇટ્રોજન ઘટતો જાય અને એના ઓક્સાઇડ્સ વધતા જાય. નાઇટ્રિફિકેશન એટલે ફરીવાર બોલો, નાઇટ્રોજનની ઓક્સિજન સાથે સંયોજાવાની ક્રિયાને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રોજનની ઓક્સિજન સાથે સંયોજાવાની ક્રિયાને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાતો જાય તો એકલો નાઇટ્રોજન છે, સ્વતંત્ર નાઇટ્રોજન છે, જે વાતાવરણનો નાઇટ્રોજન છે, એ વાતાવરણના નાઇટ્રોજનમાં ઘટાડો થતો જશે અને જે નાઇટ્રાઇટ્સ ને નાઇટ્રેટ્સ છે એમાં વધારો થતો જશે. કારણ કે અહીંયા આપણે બે જગ્યાએ નાઇટ્રિફિકેશન નામની ક્રિયા જોઈ. હવે એક એવા બેક્ટેરિયા ભાગ ભજવે છે, એટલે હવેની જે ક્રિયા છે એને આપણે કહીશું ડીનાઇટ્રિફિકેશન. હવેની ક્રિયાને મિત્રો આપણે શું કહીશું? ડીનાઇટ્રિફિકેશન. એ બેક્ટેરિયાનું નામ છે સ્યુડોમોનાસ. કેવી મોનાસ? સ્યુડોમોનાસ. સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા એ નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એને છૂટા પાડી દે છે. એ નાઇટ્રોજનના ઓક્સાઇડને છૂટા પાડી અને એનું રૂપાંતરણ ફરીવાર વાતાવરણના નાઇટ્રોજનની અંદર કરે છે. ક્યાં કરે છે? વાતાવરણના નાઇટ્રોજનની અંદર. હવે આ જે વાતાવરણનો નાઇટ્રોજન છે એને લીલી વનસ્પતિ, હવે નાઇટ્રોજન ડાયરેક્ટ લીલી વનસ્પતિ ના લઈ શકે. લીલી વનસ્પતિને પ્રોટીન બનાવવું છે પણ એ ડાયરેક્ટ લઈ શકતો નથી હોતો. એટલે એ શું કરશે? હમણાં કઈ રીતે સ્થાપન થાય એ હજી એકવાર કહું છું, હમણાં આપણે સમજવાનું છે. તો અહીંયા માની લ્યો કે અહીંયા લખ્યું છે જીવરસ. જીવરસ એટલે કે કોષરસ. કોનો? તો કે વનસ્પતિનો. કારણ કે આપણે ડાયરેક્ટ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. વનસ્પતિના જીવરસની વાત થાય છે. એટલે કાં તો વાતાવરણીય નાઇટ્રોજનમાંથી સીધો એ નાઇટ્રોજન વનસ્પતિની અંદર આવી જશે. કઈ રીતે આવશે એની બે પ્રક્રિયા છે, એ હજી કહું છું, હમણાં સમજીશું. અત્યારે એવું યાદ રાખો કે વાતાવરણનો નાઇટ્રોજન એ વનસ્પતિની અંદર આવી જાય છે. ક્યાં આવે છે વાતાવરણનો નાઇટ્રોજન? વનસ્પતિની અંદર. ચલો, તો અહીંયા આગળ લખીએ એવું કે વાતાવરણમાંથી એ નાઇટ્રોજન છે એ ક્યાં આવે છે? તો કે જીવરસમાં. કોના જીવરસમાં? વનસ્પતિના જીવરસમાં. છેલ્લે બધી કડી ભેગી થઈ જશે, મજા આવશે.
હવે વનસ્પતિને કઈ નાઇટ્રોજનનું કામ જ નથી. વનસ્પતિને કામ છે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું, કારણ કે એમિનો એસિડ માટે આ જવાબદાર છે, પ્રોટીન બનાવવા માટે આ જવાબદાર છે. ખાસ એને નાઇટ્રાઇટ્સ ના મળે તો પણ વાંધો નહીં, નાઇટ્રેટ તો જોઈએ જ. આમ જોવો તો બંને જરૂરી છે. તમારે શું જરૂરી છે શું નથી જરૂરી એ નથી લખવાનું. જાણકારી માટે કહું છું કે આ બંને આયન વનસ્પતિને જરૂરી છે. એ ડાયરેક્ટ વાતાવરણમાંથી નાઇટ્રોજન ખેંચી ન શકે. ઓકે ઓકે, ચલો તો આ વનસ્પતિમાંથી ખેંચે છે. બીજું, સપોઝ કે કોઈ પ્રાણી છે એ મરી ગયું. સપોઝ કે કોઈ પ્રાણી છે, હવે પ્રાણીની અંદર પ્રોટીન હોવાનું. જંગલની અંદર માની લઈએ કે હરણનો શિકાર સિંહે કર્યો. હવે એ હરણનું આખું ભક્ષણ સિંહ નહીં કરે, તો જેટલું હરણ પડ્યું રહેશે એ ધીરે ધીરે જમીનમાં કોહવાશે, સડો થશે. એ હરણ એની અંદર જે પ્રોટીન હતું એ ફરીવાર ક્યાં વયું ગયું? જમીનની અંદર. સિંહ છે એ પણ એક દિવસ મરવાનો છે, મરીને જમીનમાં વયો જશે. તો જમીનમાં ફરીવાર એ નાઇટ્રોજન પ્રોટીનયુક્ત પોષક દ્રવ્યો પાછા આવશે. એ ડાયરેક્ટ હવે જ્યાં આગળ એ દટાઈ ગયા ત્યાં આગળ માની લ્યો કે વનસ્પતિ ફરીવાર ગ્રો થઈ, તો એ વનસ્પતિને વાતાવરણમાંથી પ્રોટીન લેવાની જરૂર નથી. સોરી, એ વનસ્પતિને વાતાવરણમાંથી નાઇટ્રોજન લેવાની જરૂર નથી. જ્યાં આગળ પ્રાણી સડીને મરી ગયું છે ત્યાં વનસ્પતિ ગ્રો થઈ, તો એ શું કામ વાતાવરણમાંથી મેળવશે? એ જમીનમાં નાઇટ્રોજન યુક્ત પદાર્થ હશે જ, ત્યાં આગળ નાઇટ્રાઇટ અથવા નાઇટ્રેટ હશે જ. એટલે એ ડાયરેક્ટ નાઇટ્રેટનો ઉપયોગ છે એ કરી લેશે. તો વનસ્પતિ બે રીતે નાઇટ્રોજન અત્યારે શીખ્યા. એક વાતાવરણમાંથી લે છે અને બીજું એ નાઇટ્રેટ્સમાંથી ડાયરેક્ટ સીધો વનસ્પતિમાં જાય છે. હવે એ વનસ્પતિનું ભક્ષણ કોણ કરે છે? પ્રાણી કરે છે. ફરીવાર, એ વનસ્પતિનું ભક્ષણ કોણ કરશે? પ્રાણી. તો એ વનસ્પતિમાંથી આ જે જીવરસ છે એ ક્યાં ટ્રાન્સફર થઈ જશે? તો કે પ્રાણીના જીવરસમાં, પ્રાણીના કોષરસમાં. મિડલમાં બરાબર હતું. એ ક્યાં ટ્રાન્સફર થશે? પ્રાણીના જીવરસમાં અથવા પ્રાણીના કોષરસમાં. પણ આપણે ટેક્સ્ટ બુકે જીવરસ શબ્દ વાપરેલો છે, તો આપણે પણ કયો શબ્દ વાપરીશું? જીવરસ. બાકી જીવરસ અને કોષરસ બંને શબ્દ એકબીજાના સિમિલર છે. જીવરસ વનસ્પતિ, એમાંથી એ ડાયરેક્ટ ક્યાં ટ્રાન્સફર થયો? જો પ્રાણી ખાઈ ગયું હોય તોની વાત છે. જો પ્રાણીએ વનસ્પતિનું ભક્ષણ કર્યું હોય, જેમ કે આપણે શાકભાજી ખાઈએ છીએ તો આપણી અંદર પ્રોટીન હોય, હા હોય. એમિનો એસિડ હોય, હા હોય. તો આપણી અંદર આ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ હોય ને હોય. હા, સમજો છો ને બોલું છું? આપણે જીવવા માટે કંઈ તો ખાશું ને. એ દરેકમાં પ્રોટીન હોવાનું, જે અલ્ટિમેટલી વનસ્પતિમાંથી જ આવેલું છે. ઓકે, ચલો. તો અહીંયા આગળ જીવરસ વનસ્પતિમાંથી, જીવરસ પ્રાણીઓ. વનસ્પતિમાં બે રીતે નાઇટ્રોજન આવ્યો. એક વાતાવરણમાંથી ખેંચી લીધો, બીજો તો કે આ જે નાઇટ્રેટ્સ જમીનમાં હતા એમાંથી જ વનસ્પતિએ ખેંચી લીધો. આ વધારે સહેલી પ્રક્રિયા છે વનસ્પતિ માટે. હવે માની લ્યો કે આપણા શરીરની અંદર જેટલા પ્રમાણની અંદર નાઇટ્રેટ્સ ગયા છે એમાંથી અમુક નાઇટ્રોજન શરીર માટે નકામો બની જશે. એટલે હવે એ જે નાઇટ્રોજન નાઇટ્રેટ્સ ગયા છે, જે વનસ્પતિમાંથી દ્રવ્ય આપણે ખાધા, એમાંથી એમોનિયાનું નિર્માણ થશે. એમાંથી શેનું નિર્માણ થશે? એમોનિયા, NH3. ફરી એકવાર મિત્રો, એમાંથી શેનું નિર્માણ થાય છે? એમોનિયાનું. અમુક જંગલની વનસ્પતિ એવી છે, આ એમોનિયાનું નિર્માણ કઈ રીતે થયું? તો કે આપણા શરીરની અંદર. હવે ઈ પ્રાણી મરી ગયું, ઈ પ્રાણી જંગલમાં કોઈક પ્રાણી રખડતું હતું, એ વનસ્પતિ ખાતું હતું, હરણ જેવું પ્રાણી, એનું કુદરતી રીતે અવસાન થયું, તો એ પ્રાણી જમીનમાં દટાઈ ગયું ને જમીનને શું આપ્યું? એમોનિયા. અમુક હવે બધી વનસ્પતિને થોડા પ્રાણી ખાવાના. અમુક વનસ્પતિ જંગલની એવી હશે ત્યાં કોઈ પહોંચી જ નથી શકતું,
તો એનું ભક્ષણ કરવું શક્ય નહીં બને. એ વનસ્પતિનું ભક્ષણ કરવું એ શક્ય બનશે નહીં. શક્ય નહીં બને એટલે શું થશે? તો કે આ જે વનસ્પતિ, સમજો છો ને જે બોલું છું, વનસ્પતિ બે રીતે જમીનમાં, વનસ્પતિનું બે રીતે વિઘટન થયું. એક તો કે એને પ્રાણી ખાઈ ગયું, એટલે વનસ્પતિમાંથી પ્રાણીમાં ગયું એ દ્રવ્ય, અને પ્રાણીમાંથી એમોનિયા બન્યું. ફરીવાર એક સિસ્ટમ કેવી છે? વનસ્પતિમાંથી પ્રાણીમાં, પ્રાણીમાંથી જમીનમાં, આ રીતે એમોનિયા ગયું. હવે અમુક વનસ્પતિ એવી છે જેને કોઈ પ્રાણી ખાતું જ નથી, એ વર્ષો પછી મરી ગઈ, એક દી તો મરવાની ને, સજીવ છે, તો એ ડાયરેક્ટ એમોનિયામાં રૂપાંતરણ કરશે. એ વનસ્પતિ એ ડાયરેક્ટ શેમાં રૂપાંતરણ કરશે? એમોનિયાની અંદર, જ્યારે એ જમીનમાં દટાઈ જશે ત્યારે. તો આ ક્રિયાને એમોનિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? એમોનિફિકેશન. મારે તમારી જેવું નથી, તમે તો બુક આડી કરીને લખી નાખો, મારે કેમ બોર્ડ આડું કરવું? મારે ડોકી આડી કરવી પડે છે. ચલો, ક્લિયર? હવે એમોનિયા બન્યું, એ એમોનિયામાંથી હવે શું બનશે? તો કે હવે એ એમોનિયાનું નાઇટ્રિફિકેશન થઈ અને નાઇટ્રાઇટ્સ બનશે. પ્રાણી જમીનમાં વયો ગયું, પ્રાણીનું વિઘટન થયું, પ્રાણીના વિઘટનમાંથી એમોનિયા મળ્યું, અથવા વનસ્પતિ એમનેમ હતી, એ વર્ષો પછી દટાઈ ગઈ, વનસ્પતિનું વિઘટન થયું, એમાંથી એમોનિયા બન્યું. હવે એ એમોનિયાનું શું થશે? તો કે એ જે એમોનિયા છે એનું રૂપાંતરણ નાઇટ્રાઇટ્સમાં થશે. શેમાં થશે મિત્રો? નાઇટ્રાઇટ્સ. અને એ નાઇટ્રાઇટ્સનું રૂપાંતરણ છે એ ડિયર ફ્રેન્ડ્સ નાઇટ્રેટમાં થશે. એમોનિયામાંથી નાઇટ્રાઇટ્સ, અને નાઇટ્રાઇટ્સમાંથી શું બને છે? નાઇટ્રેટ્સ બને છે. ક્લિયર? તો આ રીતે આખી સાયકલ છે એ કન્ટિન્યુઅસલી મિત્રો રોટેટ થતી જોવા મળશે. ચલો, આખી સાયકલને એકવાર ફાસ્ટ ફોરવર્ડ કરી લઈએ. હવે તમને સમજવામાં સરળતા રહેશે, કારણ કે થોડું થોડું તમને હવે તાળો મળવા માંડ્યો છે કે નાઇટ્રોજન સાયકલ શા માટે આપણે ભણીએ છીએ, અને સેકન્ડ ટાઈમ અત્યારે જે રિવાઇઝ કરાવીશ એનાથી ક્લિયર થઈ જશે. પછી આપણે તેની થિયરી પર જઈએ. સૌથી પહેલા વાતાવરણનો નાઇટ્રોજન હતો. આખી સાયકલ શેના માટે છે? પ્રોટીન માટે. પ્રોટીન માટે દરેક સજીવ જીવવા માટે નાઇટ્રોજન જોઈએ. આપણને એવું લાગે જીવવા માટે ઓક્સિજન જોઈએ, જરૂરી નથી. જરૂરી શું? ખાલી ઓક્સિજન જરૂરી નથી. જીવવા માટે ખાલી ઓક્સિજન જરૂરી નથી, નાઇટ્રોજન બહુ નેસેસરી છે. બાકી પ્રોટીનનો સોર્સ નાઇટ્રોજન છે. આપણો ડીએનએ, આરએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, એની અંદર મુખ્ય ઘટક નાઇટ્રોજન ને કાર્બન છે. આમ જોવો તો નાઇટ્રોજન. આગળ, વાતાવરણનો નાઇટ્રોજન કોઈ પણ રીતે નાઇટ્રિફિકેશન થઈ અને ઔદ્યોગિક સ્થાપન થાય છે. ઘણા બધા લેવલમાં સ્થાપન થાય છે એનું ફરીવાર નાઇટ્રિફિકેશન થઈ અને નાઇટ્રેટ્સ બનાવે છે. સ્થાપન કઈ રીતે થાય? ઔદ્યોગિક સ્થાપન બે રીતે, હમણાં સમજશું. નાઇટ્રેટ્સ બની ગયા, એ નાઇટ્રેટ્સ બે રીતે કામ આવે છે. એક ડાયરેક્ટ વનસ્પતિ એને ખેંચી લે છે અને એમાંથી ફરીવાર પ્રોટીન બનાવશે. અને નાઇટ્રેટ્સ વનસ્પતિ નહીં ખેંચી લે તો અમુક બેક્ટેરિયા છે એ ડીનાઇટ્રિફિકેશન કરશે, નાઇટ્રોજન અને ઓક્સિજનને તોડીને વાતાવરણમાં ફેંકવા માંડશે. નાઇટ્રોજન અને ઓક્સિજનને તોડી અને વાતાવરણમાં ફેંકવા લાગશે. એટલે ફરીવાર વાતાવરણીય નાઇટ્રોજન અને અમુક નાઇટ્રેટ્સ છે એ વનસ્પતિમાં વયા ગયા. દરેક જમીનમાં એટલા બધા નાઇટ્રોજન ના હોય તો એ જીવરસ છે વાતાવરણમાંથી ખેંચે છે. આપણે જે આપણા ખેડૂત છે એ જમીનમાં યુરિયા નાખે છે ને, એ યુરિયા એ એક પ્રકાર યુરિયામાંથી એને નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ્સ જ મળે છે. યુરિયા નાઇટ્રોજન યુક્ત ખાતર છે, એ નાખવાનું રીઝન એમાંથી નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ આયન મળે છે. ઓલરાઈટ, ચલો ત્યાંથી આગળ જઈએ તો એ વનસ્પતિના જીવરસમાં વયું ગયું. વનસ્પતિ, સપોઝ કે વનસ્પતિને ભક્ષણ કોઈ પ્રાણીએ કરી લીધું, તો એ જે વનસ્પતિની અંદર બનેલું હતું એ વનસ્પતિમાંથી હવે ક્યાં જશે? પ્રાણીની અંદર જશે. પ્રાણી કોઈ પણ રીતે મરી ગયું. હવે એ પ્રાણી ધીરે ધીરે જમીનમાં દટાશે, જમીનમાં એનું ડીકમ્પોઝિનેશન, વિઘટન થશે. એ વિઘટન થશે એટલે એ પ્રાણીમાંથી એમોનિયા બન્યું.
અને એમોનિયામાંથી નાઇટ્રાઇટ્સ બનશે. સપોઝ કે અમુક વનસ્પતિ એવી છે કે જેનું પ્રાણીએ ભક્ષણ નથી કર્યું, તો એ વનસ્પતિ એ ડાયરેક્ટ સીધી એમોનિયામાં ફેરવાઈ જશે. આ ક્રિયાને એમોનિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી નાઇટ્રાઇટ્સ બનશે, એમાંથી નાઇટ્રેટ્સ બનશે અને એ નાઇટ્રેટ્સ આઈધર વાતાવરણમાં જશે અથવા જીવરસમાં. બસ આ રીતે કન્ટિન્યુઅસલી ચેન્જીસ જોવા મળશે. ક્લિયર? ચલો થિયરી ઉપર જવું છે. સૌથી પહેલા તમે આ ડ્રો કરી લ્યો, એ પછી થિયરી સમજીએ. અડધીથી 1 મિનિટ આપું છું એટલે તમે આખો વિડીયો છે અત્યારે પોઝ કરી લેજો, સ્ક્રીનશોટ ના મારતા. બાકી આને ડ્રો કરવાની પ્રોપર ટેવ છે, બેસશે નહીં. શક્ય હોય તો અત્યારે જ વિડીયો પોઝ કરી અને ડ્રો કરી લ્યો, પછી સાથે આગળ વધીએ. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આપણે અત્યારે નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય છે એ સમજ્યા, પણ હવે પ્રોસેસ સમજવાની છે કે વાતાવરણમાંથી આમાં કઈ રીતે જાય, 2 રીતે જાય. એ પછી તો કે નાઇટ્રેટ ને ડીનાઇટ્રિફિકેશન કઈ રીતે થાય, નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સના અણુસૂત્ર શું છે, રફ વર્ક ના લખતા તમે, ઇરેઝ કરી લઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. તો ફાઇનલી આગળ વધીએ. હવે નાઇટ્રોજનનું સ્થાપન છે એ 2 રીતે થાય છે. નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં આગળ? જમીનની અંદર. એમાં સૌથી પહેલી મેથડ નંબર 1 જોઈએ. વીજળીના ચમકારા દ્વારા જ્યારે વાતાવરણની અંદર વીજળી થાય છે, એ વીજળીના લીધે વાતાવરણમાં અત્યારે ઓક્સિજન ને નાઇટ્રોજન છે, બટ એ ઓક્સિજન અને એ નાઇટ્રોજન ક્યારેય એકબીજા સાથે પ્રક્રિયા નથી કરતા. શા માટે પ્રક્રિયા નથી કરતા? કારણ કે એને રાસાયણિક પ્રક્રિયા થવા માટે ચોક્કસ તાપમાન, દબાણ, એ જે તાપમાન ઉત્પન્ન થવું જોઈએ એ તાપમાન ઉત્પન્ન થઈ શકતું નથી હોતું. ઓકે, હવે જ્યારે વીજળીના ચમકારા થાય છે, એ વીજળીના ચમકારા દ્વારા એક ચોક્કસ તાપમાન ક્રિએટ થાય છે અને એ વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન અને ઓક્સિજન બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. નાઇટ્રોજન અને ઓક્સિજન બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? નાઇટ્રેટ્સ બનાવે છે અને એ પછી તેનું જમીનની અંદર સ્થાપન થાય છે. આટલું બધું તમારે આઈ થિંક લખવાની જરૂર નથી, પણ વીજળીના ચમકારા દ્વારા એક સ્થાપન થયું. તો આ રીતે સૌથી પહેલા તો જમીનમાં સ્થાપન જોવા મળ્યું. શેના દ્વારા? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને તેનું જમીનમાં સ્થાપન થાય છે. નંબર 2 પર જઈએ. શિંબી કુળની વનસ્પતિ છે. કઈ વનસ્પતિ? શિંબી કુળ. શિંબી કુળ એટલે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, એ કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકામાં, ફરી એકવાર, શિંબા નથી, શિંબી છે. શિંબી કુળની વનસ્પતિની અંદર, શિંબી કુળ એટલે બધો કયો વર્ગ થયો? કઠોળ વર્ગ. એની વનસ્પતિની
મૂળમાં રહેલા મૂળ ગંડિકામાં, કેવી ગંડિકા? મૂળ ગંડિકા. એટલે તમે જો કઠોળ વર્ગની વનસ્પતિને પ્રોપર ઓબ્ઝર્વ કરો ને તો એના મૂળમાં નાના નાના ગાંઠા હોય. હજી એકવાર કહું છું, કોઈ વનસ્પતિ કાઢી નથી નાખવાની. આપણે ગ્રો નથી કરતા તો જમીનમાંથી ખેંચી લેવાનો પણ આપણને કોઈ અધિકાર નથી. તો કોઈ એક વનસ્પતિ છે કઠોળ વર્ગની, એ કઠોળ વર્ગની જે વનસ્પતિ છે જમીનની અંદર જો આપણે જોવા જઈએ, એક્ઝામ્પલ માટે ડ્રો કરું છું, એટલે કોઈ હવે અહીંયા આગળ મૂળ આપણે જે કામ છે એ મૂળનું કામ છે. એ મૂળની અંદર ચોક્કસ સમયાંતરે ગાંઠ જોવા મળે. એ ગાંઠને આપણે ઝૂમ કરીને જોઈએ તો એ ગાંઠની અંદર ઘણા બધા નાના નાના સૂક્ષ્મ બેક્ટેરિયા જોવા મળતા હોય. એ સહજીવી બેક્ટેરિયા છે. કેવા બેક્ટેરિયા છે? સહજીવી. સહજીવી એટલે શું? બંનેને ફાયદો મળતો હોય. લાઇકેનમાં આપણે સમજ્યા હતા. તો આમાં એને વસવાટ મળી રહે છે, એને રહેવાની જગ્યા મળી રહે છે, અને એની સામે વનસ્પતિ નાઇટ્રોજનને લઈને, વનસ્પતિને એ નાઇટ્રોજન લઈને આપે છે. એ વનસ્પતિને નાઇટ્રોજન આપે છે, વનસ્પતિને રહેવા આપે છે. તો આવા જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. આ શું કરશે? તો કે વાતાવરણીય નાઇટ્રોજન છે એને ડાયરેક્ટ ખેંચી લેશે. તો શિંબીકુળની વનસ્પતિમાં, વનસ્પતિના મૂળમાં રહેલા, મૂળગંડિકામાં રહેલા બેક્ટેરિયા, બરાબર આ સમજો છો ને? હવે એ મૂળગંડિકામાં રહેલા જે બેક્ટેરિયા છે એનું નામ છે રાઇઝોબિયમ. કેવું, શું નામ છે? રાઇઝોબિયમ. આવા બેક્ટેરિયાને સહજીવી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. આવા બેક્ટેરિયાને સહજીવી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા અમુક બેક્ટેરિયા છે જેના નામ ચોક્કસ રીતે બુકની અંદર આપેલા નથી. આ બંને બેક્ટેરિયા એ જમીનની અંદર, હવે આ જે અમુક બીજા બેક્ટેરિયા છે એ શિંબીકુળમાં જોવા નહીં મળતા હોય, બરાબર? એ જે અમુક બેક્ટેરિયા છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે. મસ્ત મજાની કોમ્પ્લિકેટેડ પ્રોસેસ થઈ ગઈ, બટ કેટલી ઈઝી છે કે ભાઈ વીજળીનો ચમકારો થયો, નાઇટ્રોજન ઓક્સિજન ભેગા થયા, જમીનમાં વયા ગયા. એટલે મીન્સ સ્થાપન થયું. એમાં કેવું થયું? કઈ નાઇટ્રોજન ઓક્સિજન ભેગા થઈને સીધા જમીનમાં ના જાય. એ નાઇટ્રોજન અને ઓક્સિજન જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ્સ બનાવે છે. આ શું બનાવે છે? નાઇટ્રાઇટ્સ અથવા નાઇટ્રેટ્સ. અહીંયા આગળ લખું છું હવે આને. તે શું બનાવે છે? નાઇટ્રાઇટ્સ અથવા નાઇટ્રેટ્સ બનાવે છે. એ પાણી સાથે પ્રક્રિયા કરશે અને એ પાણી સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રસ એસિડ અથવા નાઇટ્રિક એસિડ બનાવશે, જેને આપણે ટૂંકમાં આનું પ્રમાણ વધી જાય તો એસિડ વર્ષા થાય. આનું પ્રમાણ જો હદ કરતા વધી જાય તો એસિડ વર્ષા થાય. પોલ્યુશનના કારણે પ્રમાણ વધી શકે, કુદરતી રીતે ના વધે ક્યારેય. તો આ જે પાણી સાથે પ્રક્રિયા કરે છે અને નાઇટ્રસ એસિડ લખી નાખજો, નાઇટ્રસ એસિડ અથવા નાઇટ્રિક એસિડ જનરેટ કરે છે. નાઇટ્રસ અથવા નાઇટ્રિક બંને લખજો સાથે. નાઇટ્રસ અથવા નાઇટ્રિક એસિડ બનાવે છે અને એ નાઇટ્રસ અથવા નાઇટ્રિક એસિડ દ્વારા એ જમીનની અંદર સ્થપાતું જોવા મળે છે. તો આ રીતે બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થયું અને એક વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થયું. હવે નાઇટ્રોજનનું જમીનમાં શું થશે એ માટે આગળ જઈએ. નાઇટ્રોજન સાયકલ છે એ ઇરેઝ કરું છું. ચલો વધીએ આગળ ત્યાંથી.
હવે પછી જોઈએ, એ જે નાઇટ્રોજન જમીનમાં સ્થપાઈ ગયો એનો ઉપયોગ વનસ્પતિ કરે છે શેના માટે? તો કે એમિનો એસિડનું નિર્માણ કરવા માટે. અને એના લીધે જીવસૃષ્ટિ આખી ટકી શકે છે. આવું કઈ ના થતું તો આપણે ટકે કઈ રીતે પૃથ્વી ઉપર? સ્થાપિત નાઇટ્રોજન છે, શાપિત નથી, સ્થાપિત છે. સ્થાપિત નાઇટ્રોજન જે વનસ્પતિમાં ગયો એ સ્થાપિત નાઇટ્રોજનનું વનસ્પતિ શોષણ કરે છે. ડાયરેક્ટ નાઇટ્રોજન નહીં હોય, એ સ્થાપિત નાઇટ્રોજન હવે શેમાં ફેરવાઈ ગયો છે? તો કે નાઇટ્રસ, નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટમાં ફેરવાઈ ગયો છે. સ્થાપિત નાઇટ્રોજન હતો એ આઈધર નાઇટ્રેટમાં ફેરવાઈ ગયો, અધરવાઇઝ એ નાઇટ્રાઇટમાં ફેરવાઈ ગયો. નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટમાં ફેરવાઈ અને વનસ્પતિ દ્વારા એ શોષાઈ ગયો. હવે અહીંયા આગળ બે કિસ્સા બને છે. આઈધર એ વનસ્પતિમાંથી ડાયરેક્ટ ક્યાં જાય છે? પ્રાણીમાં જાય છે, અથવા ડાયરેક્ટ એમોનિફિકેશનની ક્રિયા દ્વારા. કઈ ક્રિયા દ્વારા? એમોનિફિકેશનની ક્રિયા દ્વારા તે ડાયરેક્ટ એમોનિયામાં રૂપાંતરણ થઈ જશે. અને અલ્ટિમેટલી છેલ્લે તો પ્રાણી પણ થોડા સમય પછી તેના મૃત્યુ બાદ તેમાંથી તે જમીનમાં વયું જશે અને જમીનમાંથી ફરીવાર તે શું ફોર્મ કરે છે? એમોનિયા ફોર્મ કરે છે, એમોનિયા બનાવી લેશે. હવે એ એમોનિયાનું રૂપાંતરણ શેમાં થયું? નાઇટ્રેટ્સમાં થયું. હવે એ એમોનિયાનું રૂપાંતરણ છે એ નાઇટ્રેટમાં થાય છે, નાઇટ્રેટ્સમાં થાય છે. એમોનિયાનું રૂપાંતરણ નાઇટ્રેટ્સમાં થયું. એ નાઇટ્રેટ્સનું રૂપાંતરણ સમજો છો? નાઇટ્રેટ શું કરે છે? તો કે હવે સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા છે. આમ જો તો સૌથી પહેલા એમોનિયામાંથી નાઇટ્રાઇટ્સ બનશે. લાઈનમાં જ લખીએ ચલો, એટલે તમારી અંદર એક સિક્વન્સ બેસી જાય. એમોનિયામાંથી સૌથી પહેલા નાઇટ્રાઇટ્સ બનશે. એ નાઇટ્રાઇટ્સમાંથી શું બને છે? તો કે એ નાઇટ્રાઇટ્સમાંથી નાઇટ્રેટ્સ બને છે. નાઇટ્રાઇટ્સમાંથી નાઇટ્રેટ્સ બને છે અને એ નાઇટ્રેટ્સ ફરીવાર ડીનાઇટ્રિફિકેશન, હવે નાઇટ્રેટ્સનું બે ઘટનામાં રૂપાંતરણ થશે. આઈધર જે નાઇટ્રેટ બની ગયો એને ડાયરેક્ટ વનસ્પતિના મૂળ દ્વારા એનું શોષણ થશે, કારણ કે એને તો નાઇટ્રેટ અથવા નાઇટ્રેટની જરૂર જ છે. સમજો છો? ડાયરેક્ટ એ શું કરે છે? નાઇટ્રોજનના જે ઓક્સાઇડ્સ છે, નાઇટ્રેટ નાઇટ્રાઇટ્સ જે બની ગયા છે એનું ડાયરેક્ટ શોષણ કરી લેશે, એને જરૂર જ છે. તો અધરવાઇઝ એવું બનશે, નાઇટ્રેટ્સ છે એ ડાયરેક્ટ વનસ્પતિ દ્વારા શોષણ પામશે. અધરવાઇઝ એવું બનશે કે જે નાઇટ્રાઇટ્સ છે એમાંથી નાઇટ્રેટમાં કન્વર્ટાઇઝેશન થશે અને એ નાઇટ્રેટને ફરીવાર વનસ્પતિ ખેંચી લેશે. પરંતુ કદાચ આવું કંઈ જ ન થયું તો શું થશે? તો મિત્રો જમીનની અંદર સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા જોવા મળે. સમજો કયા બેક્ટેરિયાની વાત થાય છે? સ્યુડોમોનાસ. આ જે સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા છે એ સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા ડાયરેક્ટ નાઇટ્રોજનના ઓક્સાઇડનું એટલે કે નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટ્સનું ડીનાઇટ્રિફિકેશન કરે છે. કઈ ક્રિયા કરે છે? ડીનાઇટ્રિફિકેશન દ્વારા નાઇટ્રોજનને વાતાવરણમાં મુક્ત કરે છે. જે હમણાં સમજાયું એ થિયરિટિકલ લખું છું. નાઇટ્રોજનનો ઉપયોગ આપણા શરીરમાં ક્યાં આગળ છે? તો કે ઘણી બધી પ્રક્રિયામાં, ખાસ કરીને આપણા જેનેટિક્સ, ડીએનએ અને આરએનએ, પ્રોટીનની અંદર, એ આપણા બંધારણની અંદર
ત્યાં આગળ નાઇટ્રોજનનો ઘણો બધો ઉપયોગ મિત્રો આપણને જોવા મળે છે. ક્લિયર છે? તો આ રીતે નાઇટ્રોજન ચક્ર છે એ સમગ્ર પ્રકારે કાર્ય કરતું હોય છે. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું રાખીએ. હોમવર્કમાં આ આખું ચક્ર તમારે 2 વાર ડ્રો કરીને મટીરિયલમાંથી લખવાનું રહેશે. ઓકે, તો રાખીએ અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ નોટ ડાઉન કરી લેજો. આ તમને સમજાવવા માટે છે. આ શબ્દમાં પેપરમાં ના લખતા, એકદમ ઇઝી લેંગ્વેજમાં, ચાર્ટની લેંગ્વેજની અંદર તમને સમજાઈ જાય એ માટે લખેલું છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ગુડ બાય.